નમસ્તે દર્શક મિત્રો, જિંદગી કેફે સંવાદનો હેલારો કાર્યક્રમમાં હું નિશિત જોશી આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે દુઃખેશ્વનું વિઘ્ન મન સુખેશુ વિગત સ્પૃહ વિતરાગ ભય ક્રોધ સ્થિતિર મુનિરુચ્યતે. એટલે કે સ્થિતપ્રજ્ઞ માનવીના લક્ષણો કેવા હોય કે જેને અનેક દુઃખો આવ્યા હોય છતાં પણ એના મનમાં ઉદ્વેગ ન હોય, જેને અનેક સુખો મળ્યા હોય છતાં પણ તે એનાથી છકી ના ગયો હોય, ભય રાગ અને ક્રોધ એના નષ્ટ થઈ ગયા હોય, એવો વ્યક્તિ એ સ્થિતપ્રજ્ઞ છે. દર્શક મિત્રો, અત્યારે કોરોનાનો કાળ ચાલી રહ્યો છે. સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ભારત દેશની વાત કરીએ તો ભારત દેશમાં પણ કોરોનાના કેસીસ વધ્યા હતા. અત્યારે આંશિક રાહત છે. આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો નોંધાઈ રહ્યો છે, જે ખૂબ સારી વાત છે. છતાં પણ લોકોના જે માનસિક સ્વાસ્થ્યની વાત કરીએ તો એ માનસિક સ્વાસ્થ્ય એ ખૂબ જ નબળું છે. ત્યારે આજે જરૂર છે એક સકારાત્મક વિચારની, એક આપણા શરીરમાં જે ઉર્જાનું, નવી ઉર્જાનું સંચાર કરે એવા ઉદ્બોધનની, એવી વાણીની. અને આજે આપણે એ જ વાણીનું રસપાન કરીશું. દર્શક મિત્રો, આપણી સાથે મોટિવેશનલ વાતો કરવા જોડાયા છે BAPSના ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામીજી. જ્ઞાનવત્સલ સ્વામીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જિંદગી કેફે કાર્યક્રમમાં. સ્વામીજી, જેમ મેં ઇન્ટ્રોડક્શનમાં જ કીધું કે અત્યારે માનસિક સ્વાસ્થ્ય ખૂબ જ નબળું છે અને વિચારોની પહેલાં વાત કરીએ, કારણ કે વિચારો આવે એ રીતે જ આપણા માનસિક સ્વાસ્થ્ય પર અસર પડતી હોય છે. અને એવું કહેવાય છે કે દિવસમાં લગભગ તમને સામાન્ય પરિસ્થિતિમાં 10,000 થી 12,000 વિચારો આવતા હોય છે. અને જ્યારે આવા પ્રકારની પરિસ્થિતિ છે તો એમાં 70,000 થી 72,000 જેવા વિચારો આવતા હોય છે. તો આ વિચારો ઉપર કોઈ પણ વ્યક્તિ કાબુ કેવી રીતે મેળવી શકે સ્વામીજી? વિચારો ઉપર આપણું નિયંત્રણ હોવું એ અત્યંત જરૂરી છે. કારણ કે બહુ જ સામાન્યતા પરિસ્થિતિમાં એવું કહેવામાં આવ્યું છે કે મેન ઇઝ અ બંડલ ઓફ હિઝ ઓન થોટ્સ. વ્યક્તિ છે એ જેવું આખો દિવસ વિચારે એવો તે પોતે સાંજે થઈ જાય, અને જીવનકાળ દરમિયાન જેવું વિચારે તેવું જીવનના અંતે થઈ જાય. એટલે વિચારો ઉપર આપણું નિયંત્રણ હોવું, વિચારોમાં પવિત્રતા હોવી, શુદ્ધતા હોવી, વિચારોમાં સકારાત્મકતા હોવી, વિચારોમાં અન્યને પણ સ્થાન આપવું, આ બધું જ આપણા સત્શાસ્ત્રોએ પણ શીખવાડેલું છે. અને મોડર્ન ડે મેનેજમેન્ટ અને મોડર્ન ડે સોશિયલ રિલેશનશિપ્સના ગુરુ પણ શીખવાડે છે. જેમ્સ એલન એમને ખૂબ સુંદર પુસ્તક લખ્યું છે, એઝ અ મેન થિંકથ, એટલે કે માણસ જેવું વિચારે તેવો થાય. આ પુસ્તકનું એક વાક્ય મને ખૂબ સ્પર્શી ગયું છે, તમારી સાથે શેર કરું. એમાં જેમ્સ એલન લખે છે કે ધ મેન્સ માઇન્ડ ઇઝ અ માસ્ટર વીવર of the inner garment of character and the outer garment of circumstances. એટલે કે માણસનું મન, એટલે કે માણસના વિચારો છે ને, એ આપણી અંદર સદગુણો અને ચારિત્ર એને પણ દ્રઢ કરાવી શકે છે, અને બહાર આપણા સંજોગો, પરિસ્થિતિ, એની ઉપર પણ એનું નિયંત્રણ છે. એટલે ખૂબ જરૂરી છે કે વિચારો ઉપર આપણું નિયંત્રણ હોવું જોઈએ. એ અતિ આવશ્યક છે. એટલે શ્રીમદ ભગવદ્ ગીતાની આપણે હમણાં જે વાત કરી સ્થિતપ્રજ્ઞ પુરુષની, એ શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ એના સાર રૂપે એક વાત આપણને એ પણ મળે છે કે માણસ જેવો વિચાર એવો થાય. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જ્યારે કુરુક્ષેત્રના મેદાન ઉપર અત્યંત દુઃખ હતું અને અત્યંત વિલાપ હતો, તે વખતે એમને એ દુઃખમાંથી બહાર કાઢવા માટે અર્જુનની અંદર રહેલા વિચારો જ એમને વધારે જગાવ્યા, એમને ઉપદેશ આપ્યો અને વિચારોની દ્રઢતા કરાવી દીધી. તમે જો, જે કંઈ આપણે પૃથ્વી ઉપર પ્રાપ્ત થયું છે બધું વિચારોથી જ થયું છે. ન્યૂટન પોતે બેઠા હતા અને સફરજન પડ્યું તો એમને વિચાર આવ્યો કે આ સફરજન કેમ નીચે પડ્યું, કેમ ઉપર ન ગયું, અને ગુરુત્વાકર્ષણની શોધ થઈ. તમે જો, મહાત્મા ગાંધીને એમને થયું કે મારા દેશને મારે આઝાદી અપાવી છે, ગુલામીમાંથી મુક્ત કરવો છે, તો એમણે વિચાર કર્યો, એ વિચાર દ્રઢ થયો, પછી સત્ય અને અહિંસાના માર્ગ ઉપર ચાલ્યા અને દેશને આઝાદી મળી. તમે જો, આજે એલન મસ્ક બહુ સારા મોટા એન્ટરપ્રેનર છે, જેને ટેસ્લા ગાડી આપી વિચારથી કે પેટ્રોલથી જ ગાડી ચાલે એવું કેમ, ઇલેક્ટ્રિસિટીથી પણ ચાલે. અત્યારે સ્ટારલિંક ઇન્ટરનેટ આપવાની તૈયારીમાં છે, જે આખી ઇન્ટરનેટની દુનિયામાં બહુ જ મોટી ક્રાંતિ લાવશે. તો
તો જો વિચારથી સર્જન થાય છે, વિચારથી વિસર્જન થાય છે, એટલે વિચારો ઉપર નિયંત્રણ હોવું એ અત્યંત જરૂરી છે. છેલ્લે એક વાત કરવાની, જો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે એક વિચાર મનમાં રાખ્યો કે બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ, અન્યની પ્રગતિમાં આપણી પ્રગતિ, અને કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને ક્યારે આવ્યો નથી, એ વાત એમણે કરી. તો આવા શુભ વિચારોથી એમણે આ BAPS સંસ્થામાં 162 પ્રકારની નાની મોટી સેવા પ્રવૃત્તિઓ શરૂ કરી અને આજે યુનો સુધી આ સંસ્થાને પહોંચાડી દીધી. એની પાછળનું એક કારણ આ પણ છે કે પ્રમુખ સ્વામી મહારાજની આ શુદ્ધ વિચારધારા. એટલે ટૂંકમાં આપણા વિચારો ઉપર આપણું નિયંત્રણ હોવું જોઈએ અને વિચારોમાં આપણી પવિત્રતા અને અન્ય પ્રત્યેનો સદભાવ હોવો જોઈએ. સ્વામીજી, બીજો જે પ્રશ્ન છે એ આપ આપના ઘણા પ્રવચનોમાં આપ કહેતા હોવ છો કે એટીટ્યુડ ઇઝ ધ માસ્ટર કી. તો અત્યારની પરિસ્થિતિમાં આપણો એટીટ્યુડ કેવો હોવો જોઈએ? આપની વાત સાચી છે. એટીટ્યુડ ઇઝ ધી માસ્ટર કી. જે કંઈ છે તે અભિગમ જ છે. કારણ કે અભિગમ એ આપણો સકારાત્મક હોય તો સવડું વલણ એ આપણું બહાર આવે. જો અભિગમ આપણો નકારાત્મક હોય તો એ નબળું વલણ હોય, નકારાત્મક વલણ બહાર આવે અને એની અલ્ટિમેટ ઇફેક્ટ તો આપણને થાય છે, પરિવારને થાય છે, સમાજને થાય છે. તમે જે પ્રશ્ન પૂછ્યો કે અત્યારની પરિસ્થિતિમાં એ અભિગમ કેવો રાખવો જોઈએ, તો એક તો પોઝિટિવ રાખવો જોઈએ, હાઈ રાખવો જોઈએ અને એથિકલ રાખવો જોઈએ. પોઝિટિવ અભિગમ એટલે શું? સકારાત્મકતા. એટલે કે સારું વિચારવું, સારું જોવું, સારી ચર્ચા કરવી. કોરોના વોરિયર્સના કેટલા બધા સરસ પ્રસંગો છે. કેવા નાના નાના માણસોએ પોતાના બેંક એકાઉન્ટ ખાલી કરીને સેવાઓ કરી છે. સફાઈ કર્મચારીઓ કેવી સુંદર સેવા કરી છે. હેલ્થ કેર વર્કર્સ કેવું સુંદર કામ કરે છે. દરેક ક્ષેત્રમાં કામ થાય છે. સમાજ સેવા સંસ્થાઓ બધા કામ કરે છે. તો એવી સારી વાતો આપણે સ્પ્રેડ કરવી એ આપણો પોઝિટિવ એટીટ્યુડ છે. બીજી વાત કરી હાઈ એટીટ્યુડ. હાઈ એટીટ્યુડ એટલે શું? કે આશાવાદી રહેવાનું કે સારું થશે. બેડ ટાઈમ્સ વિલ ગો, ગુડ ટાઈમ્સ વિલ કમ, ધીસ ટુ શેલ પાસ. આ પણ બધું જતું રહેશે, સારા દિવસો આવશે. એવો હાઈ એટીટ્યુડ એટલે ઊંચો અભિગમ રાખવો. અને ત્રીજો અને છેલ્લો અભિગમ છે એથિકલ એટીટ્યુડ. એટલે શું? કે નીતિમત્તા, સચ્ચાઈ એને વરેલો અભિગમ, કે ખોટું કરવું નહીં, પ્રામાણિકતા જીવનમાં રાખવી. એટલીસ્ટ કોઈ પણ પ્રકારના અજ્ઞાન કે રાગ દ્વેષથી આપણે અત્યારે ટીકા ટિપ્પણમાં પડીએ તો એ દેશની બહુ મોટી અસેવા છે. એટલે એથિકલ એટીટ્યુડ રાખવાનો. તો આવા 3 પ્રકારના અભિગમથી અત્યારની પરિસ્થિતિ સામે આપણે સારી રીતે ઝઝૂમી શકીએ છીએ. જી, આપણે ખૂબ સારી વાત કરી સ્વામીજી. તો જે વિચારની વાત કરી આપણે પ્રથમ પ્રશ્નમાં, એને જ હું આગળ ધપાવું છું કે વિચાર, વર્તન અને પ્રવૃત્તિ. આપણે વિચારની વાત તો બહુ સારી રીતે કરી. હવે વર્તન અને આપણી પ્રવૃત્તિ આવા કપરા સમયમાં કેવી હોવી જોઈએ? ખૂબ સુંદર પ્રશ્ન પૂછ્યો આપે. તો એક બહુ સરસ વાત છે કે બી અ પ્રોસ્પેરિટી થિંકર, ડોન્ટ બીકમ અ પોવર્ટી થિંકર. એટલે કે હંમેશા સમૃદ્ધતા જ વિચારવી પણ ગરીબાઈ ન વિચારવી. પ્રોસ્પેરિટી થિંકર હોય એ શું વિચારે કે કાલે સવારે સૂર્ય છે આશાનું કિરણ લઈને ઉગવાનો જ છે. કાલે સવારે મને એક સરસ તક મળવાની જ છે. કાલે મને કોઈ એવો વ્યક્તિ મળશે કે જે મારી માટે કોઈ તકનો દરવાજો ખોલી શકશે. એટલે હંમેશા પ્રોસ્પેરિટી થિંકિંગમાં રહેવું કે થશે જ, સારું થવા બેઠું જ છે. તો એની એક પોઝિટિવ એનર્જી, એક પોઝિટિવ વાઇબ્સ, પોઝિટિવ વેવ્સ છે એ સમાજમાં પ્રવર્તે છે. પોવર્ટી થિંકર હોય એ શું વિચારે કે લે હવે શું થશે, આ તો બહુ મોટી મહામારી છે, આ તો આપણે મરી ગયા, હવે આમાં કંઈ જીવવાની આશા લાગતી નથી, પાડોશીને આવું થયું, આપણને આવું થશે. એ નબળાઈ, એના વિચારોને લીધે તમે જે વિચાર પછીની જે 2 વાત કરી કે જે આપણું વર્તન છે એની ઉપર અસર થાય છે, જે આપણી અભિવ્યક્તિ છે એની ઉપર પણ ખૂબ અસર થાય છે. એટલે પ્રોસ્પેરિટી થિંકિંગ રાખવી, હંમેશા પોવર્ટી થિંકિંગ ના રાખવું. અને જે વાત કરી કે વર્તન કેવું રાખવું, અભિગમ કેવો રાખવો, અભિવ્યક્તિ કેવી રીતે રાખવી, તો પ્રોસ્પેરિટી થિંકર હોય એટલે હંમેશા એના વર્તનમાં ઉત્સાહ અને આનંદ દેખાય. આ સકારાત્મકતાને અત્યારે ખૂબ જરૂર છે. પ્રોસ્પેરિટી થિંકર હોય એટલે હંમેશા તક, એવેન્યુઝ એ સતત શોધતો રહે.
એમાં પોતાને પણ લાભ, બીજાને પણ લાભ. એટલે એવી રીતે પ્રોસ્પેરિટી થિંકિંગથી એ વર્તનમાં ફેર પડે છે, અભિવ્યક્તિમાં ફેર પડે છે. એ ખૂબ આવશ્યક છે. જી સ્વામીજી, જો બીજો પ્રશ્ન હું આપને પૂછું કે એક આપણે જે જીવનની વાત કરીએ તો જીવન એક બુમરેંગ છે. તમે જેવું નાખો છો એવું જ પાછું આવે છે. એટલે કે જે કર્મ કરો છો એ જ કર્મ આપણને પાછું મળે છે. તો શું આપને એવું નથી લાગતું કે આ કોરોના પણ એક બુમરેંગ જ સાબિત થયું છે માનવ જીવનમાં? ના, એવી વાત નથી. કારણ કે આપણા સત્શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે દેશકાળાદિક 8 છે. એટલે કે દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, શાસ્ત્ર, દીક્ષા, ઉપદેશ. આ 8 અશુભ પણ હોય, શુભ પણ હોય. જ્યારે 8 શુભ વર્તતા હોય ત્યારે બધું સુખદાયી હોય, અને આમાંથી કોઈ એક અથવા તો એકથી વધારે અશુભ હોય તો એ દુઃખ પણ ઉપજે. તો અત્યારે કાળ આપણા સત્શાસ્ત્રો પ્રમાણે એ ભૂંડો વર્તે છે, મહાકાળ વર્તે છે. તો એ રીતે લાખો મનુષ્યને દુઃખ આવે જ્યારે મોટું યુદ્ધ ફાટી નીકળે, અથવા તો આવી મહામારી ફાટી નીકળે, અથવા કુદરતી હોનારતો થાય, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, ભૂકંપ આવે. ત્યારે એ બધું માણસના કર્મનું ફળ નથી, આપણા કર્મને લીધે નથી થતું, પણ એ કાળનું પ્રધાનપણું છે. જેમ કર્મ એક ફેક્ટર છે, એમ કાળ પણ એક બહુ જ મોટો ફેક્ટર છે. તો એ કાળનું પ્રધાનપણું હોય ત્યારે લાખો મનુષ્યને દુઃખ આવે. આપણે કહીએ છીએ એમ સૂકા ભેગું લીલું પણ બળે. દરેક વ્યક્તિને વ્યક્તિગત ધોરણે, પારિવારિક ધોરણે, વ્યવસાયિક ધોરણે ક્યાંક ને ક્યાંક દુઃખ આવે. એટલે આ કુદરતી હોનારતો, આવી મહામારી એ કુદરતનો એક ક્રમ છે. એ આપણે પણ ઘણા દશકાઓથી જોતા આવ્યા છે. ઇતિહાસના પાના ઉપર સદીઓથી આ બધી વાતો ચાલી આવે છે, આપણે જોઈએ છીએ. એટલે આ એક બુમરેંગ કર્મ થાય છે એ વાત આપની સાચી, એ વ્યક્તિગત ધોરણે થતી હોય. પણ આટલો મોટો વ્યાપક પ્રમાણમાં હોય ત્યારે કર્મ નથી, પણ કાળનું પ્રધાનપણું છે. એક કુદરતી આફત છે, કુદરતનો ક્રમ છે. અત્યારે ડર અને ભયનો માહોલ છે, લોકો ખૂબ ડરી ગયા છે. તો આ ડર લોકોના મનમાંથી દૂર કરવા માટે આપ શું કહેશો? શું સંદેશ આપવા માંગશો? ને કેવી રીતે લોકો પોતાનો જે મનમાં રહેલો ડર અને ભય છે એને દૂર કરી શકે? ચોક્કસ આપની વાત સાચી છે કે અત્યારે લોકોના મનમાં એક ભય છે કે શું થશે, આપણને કોરોના વળગશે તો આપણું મૃત્યુ થશે, કોઈ સ્વજનને આપણે ગુમાવશું, અથવા તો આપણે નોકરી ધંધામાં અત્યારે તકલીફ છે તો આપણું ભવિષ્ય શું થશે. અને એ ડર સાચો છે. કોઈ પણ વ્યક્તિને એવો ડર લાગે છે મહામારીમાં. પણ હવે જ્યારે એક વાત, થિંગ્સ ધેટ યુ કેન ચેન્જ યુ ચેન્જ, થિંગ્સ ધેટ યુ કેનોટ ચેન્જ એક્સેપ્ટ એન્ડ એડજસ્ટ. આ વાત એક આપણે બધાએ શીખવાની છે કે જે પરિસ્થિતિને આપણે બદલી શકીએ છીએ એ પરિસ્થિતિને ચોક્કસ બદલવી. પણ જે પરિસ્થિતિનો બદલાવ આપણા હાથમાં નથી, તો એ પરિસ્થિતિનો સ્વીકાર કરીને આપણે એને એડજસ્ટ થવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ એડજસ્ટમેન્ટ માટે ખૂબ અગત્યની વાત છે કે આપણે ધીરજ રાખવાની છે, ધૈર્ય રાખવાનું છે. કારણ કે ધૈર્ય છે એ બહુ જ મોટું શસ્ત્ર છે. સમય પસાર થઈ જાય, એવો કપરો સમય દૂર થઈ જાય પછી, જેમ અત્યારે સેકન્ડ વેવ છે એમાં ઘણી બધી રાહત આપણને મળવા માંડી છે, અને કદાચ આવતા 15 દિવસમાં તો ઘણી બધી રાહત થશે. તો સમય જતાં એ ધીમે ધીમે ડર, મનનો ભય એ ઓછો થઈ જતો હોય છે. એક સીધી વાત છે કે રોમ વોઝ નોટ બિલ્ડ ઇન અ ડે. એ આપણે કહેવત બોલીએ છીએ કે એક દિવસમાં કંઈ આખું સામ્રાજ્ય ઊભું નથી થતું. અને મહાભારતમાં પણ વાત છે કે ધૈર્યવાન પુરુષ હોય એની પાસે એ પ્રારબ્ધને પણ ઝૂકવું પડે છે. એટલે ધીરજ રાખશું, શ્રદ્ધા રાખશું, ભગવાનને પ્રાર્થના કરતા રહેશું, લાઇન ઓફ ટ્રીટમેન્ટ અગર કોરોના થયો તો સારી રાખીએ, અને સરકારશ્રીએ આપેલા તમામ નિયમોનું, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઇઝેશનનું, કામ વગર ઘરની બહાર ન જવાનું ધ્યાન રાખશું, તો ધીમે 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 આ ખરાબ સમય દૂર થઈ જશે. એટલે ડર મનમાંથી કાઢવા માટેનો આ એક જ ઉપાય છે, નિયમોનું પાલન અને ધૈર્ય રાખીને એ આપણે આ સમય પસાર થવા દેવો પડશે. જી સ્વામીજી, ખૂબ સારી વાત કરી કે ધૈર્ય રાખો, અને જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનો સ્વીકાર કર્યો રહ્યો તો આપણા મનમાંથી ડર દૂર થઈ જશે. બીજો જે અગત્યનો પ્રશ્ન છે, લોકોમાં એક નવી ઉર્જાનો સંચાર થાય એવી કોઈ એક વાત એવી કોઈ એક ઘટના આપ જો કહેવા માંગતા હો તો અમારા દર્શકોને ખૂબ જ પ્રોત્સાહન મળશે. આપણે ઇતિહાસના પન્નો તરફ નજર કરીએ
તો પ્રથમ વિશ્વયુદ્ધ હતું એ પૂરું થયું અને માણસે દરેક ક્ષેત્રમાં પાછી પ્રગતિ પણ કરી. પછી ધ ગ્રેટ ડિપ્રેશન આવ્યું, એમાંથી પણ બહાર નીકળીને આપણે પ્રગતિ કરી. પછી બીજું વિશ્વયુદ્ધ આવ્યું, એમાંથી પણ બહાર નીકળીને આપણે પ્રગતિ કરી. પછી ત્યાર પછી ઘણી રીતે ઘણીવાર કંઈક ને કંઈક રીતે આ મહામારી આવી, કુદરતી હોનારતો આવી, બજારમાં મંદીઓ આવી, એ બધામાંથી આપણે પસાર થઈને ફરી વખત બેઠા થઈને ચાલતા ને દોડતા થયા છીએ. બસ આ મુખ્ય વિચાર રાખવાનો ઉર્જા માટે કે પૂર્વે આવી ઘણી બધી પરિસ્થિતિમાંથી વ્યક્તિગત ધોરણે અને સામાજિક ધોરણે આપણે પસાર થયા છીએ અને એમાંથી આપણે પાછા બેઠા થઈને ચાલતા દોડતા થયા છીએ. એટલે આ વખતે પણ થશું એ વિચાર દ્રઢ રાખવાનો, તો આપણામાં નવી ઉર્જાનો ચોક્કસ સંચાર થશે. અને બીજો એક સરસ વિચાર, બિલીવ ઇન યોર સેલ્ફ, પોતાની જાત ઉપર વિશ્વાસ રાખવાનો કે મારામાં જે ભણતર છે, મારો જે અનુભવ છે, મારી પાસે જે કંઈ કળા છે અથવા મેં જે પુરુષાર્થ કર્યો છે, મારી પાસે જે અનુભવ છે, એ ચોક્કસ મારા પાસે ઘણી મોટી શક્તિ છે. એ બધું ભેગું કરીએ તો એક મોટું સંસાધન છે. એ બધાને હું કામે લગાડું તો હું ધીમે ધીમે બેઠો થઈને આગળ ચોક્કસ વધી શકીશ. બિલીવ ઇન યોર સેલ્ફ. માણસ પોતાની જાતમાં જ્યારે વિશ્વાસ ખોઈ બેસે ત્યારે કોઈ પ્રકારની ઉર્જા, જે તમે શબ્દ પ્રયોગ કર્યો, એ પોતાનામાં સંચાર થાય નહીં. અને જરાય ઉર્જા ના હોય, કોઈ સપોર્ટ ના હોય, કોઈ મદદ ના હોય, એની વચ્ચે પોતાનામાં વિશ્વાસ હોય ને, તો એ વ્યક્તિમાં ઉર્જાનો સંચાર ચોક્કસ થાય છે. એટલે આ બે વાત આપના પ્રશ્નના ઉત્તરમાં છે. એક તો ઇતિહાસમાંથી જોવું કે આપણે જ્યારે જ્યારે પડ્યા છીએ ત્યારે આપણે બેઠા થયા છીએ, ઇતિહાસ કહે છે. અને બીજું, આપણી જાત ઉપર આપણે વિશ્વાસ રાખવો, કારણ કે ભગવાનનું શ્રેષ્ઠ સર્જન મનુષ્ય છે, વાયરસ નથી. વાયરસ હારશે, મનુષ્ય જીતશે. સ્વામીજી, બીજો જ જે પ્રશ્ન છે કે આપે કીધું કે ભાઈ અને સ્વાભાવિક છે કે આ નકારાત્મક માહોલ છે એમાં સકારાત્મક રહેવું જોઈએ. આપે પણ એવું કીધું કે સકારાત્મકતા કેળવવી જોઈએ. પણ કોઈ પણ મનુષ્ય કઈ રીતે સકારાત્મક રહી શકે એની પદ્ધતિ આપ જણાવો સ્વામીજી. ઘણી સારી વાત આપે કરી કે આપણે વારે વારે વાત કરીએ છીએ કે ભાઈ સકારાત્મક રહેવું, પણ પ્રેક્ટિકલી શું? સકારાત્મક એટલે કે પોઝિટિવિટી રાખવી, પણ એના પ્રેક્ટિકલ્સ, પાપા પગલી શું છે, સ્ટેપ શું છે? તો પહેલો અગત્યનો સ્ટેપ છે, પ્રેક્ટિકલ વાત કરું છું, ખાલી થિયોરિટિકલ નહીં, એડપ્ટેબિલિટી. એટલે પરિસ્થિતિ પ્રમાણે આપણે એને, સંજોગ પ્રમાણે આપણે એને અનુકૂળ થવાનો પ્રયત્ન કરો. અત્યારે પરિસ્થિતિ મહામારીની છે તો આપણે આપણી જાતને એડપ્ટ કરવી પડે. આપણે કામ વગર બહાર ન જઈએ, આપણને માસ્ક પહેરવાની આદત નથી પણ પહેરવું જ પડશે, વારે વારે હાથ ધોવાની આદત નથી પણ કરવું જ પડશે. આપણને આપણે સગા સ્નેહી મિત્રોને મળવાનું ખૂબ મન થાય, એના ઘરે જઈને બેસીને વાતો કરવાનું મન થાય, પણ અત્યારે નહીં જવાય. એડપ્ટ થઈ જવું પડે. હાર્વર્ડ યુનિવર્સિટીએ આ જ વ્યાખ્યા કરી છે કે એડપ્ટેબિલિટી ટુ ચેન્જ ઇઝ ઇન્ટેલિજન્સ. એટલે કે બુદ્ધિશાળી વ્યક્તિ કોણ? કે સંજોગ અને પરિસ્થિતિને પોતે અનુકૂળ થઈ જાય. તો પોઝિટિવિટી ક્યારે આવે? એનો પહેલો ઉપાય છે એડપ્ટેબિલિટી, એટલે સાનુકૂળતા સંજોગો અને પરિસ્થિતિને. બીજી વાત છે ફ્લેક્સિબિલિટી, ફ્લેક્સિબલ થવાનું. જો આપણે ઓફિસમાં જઈને કામ કરતા હતા, હવે વર્ક ફ્રોમ હોમ આવી ગયું તો કે ના, મને તો ઓફિસે જવું તો જ મજા આવે અને બધા સહકર્મચારીઓને મળું તો જ આનંદ આવે. પણ તમારે ફ્લેક્સિબલ થવું પડશે, તમારે હવે ઘરેથી કામ કરવું પડશે. તો ફ્લેક્સિબિલિટીથી આપણને પોઝિટિવિટી આવે છે. ત્રીજી એક વાત છે રિસ્પોન્સિબિલિટી. જવાબદારીની સભાનતા હોય અને જવાબદારીનું વહન હોય તો આપણામાં સકારાત્મકતા આવે છે. અત્યારે નાગરિક તરીકે જે આપણી જવાબદારી છે કે નીતિ નિયમોનું પાલન કરવું, વિચારધારા સકારાત્મક રાખવી અને આપણે આપણા પરિવારને ખૂબ સારી રીતે સંભાળવું, અને પડોશમાં ક્યાંય મદદ થતી હોય તો ચોક્કસ મદદરૂપ થવાનું, આપણી મર્યાદામાં રહીને પણ ક્યાંક થવું. એવી જે નાગરિક તરીકેની જવાબદારીઓ આપણે વહન કરવાની ચાલુ રાખશું તો એમાંથી પણ સકારાત્મકતા જન્મે છે. ચોથી વાત છે રિલાયબિલિટી. આપણે અત્યારે બધા એકબીજા ઉપર આધારિત છીએ. વી આર ડિપેન્ડન્ટ અપોન ઈચ અધર. જી, બધાને એકબીજાની મદદની જરૂર છે. તો અત્યારે આપણે એકબીજાને મદદરૂપ થવું. જે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે અન્યના સુખમાં આપણું સુખ છે, આમનું જીવન સૂત્ર હતું. તો આપણે જ્યાં જેટલા મદદરૂપ થઈ શકીએ છીએ એટલું કરું, કારણ કે અત્યારે આપણે બધા જ એકબીજા ઉપર રિલાયબલ છે. તો રિલાયબિલિટી. અને છેલ્લી વાત ડિવિનિટી.
એટલે કે ભગવાનમાં શ્રદ્ધા રાખવાની, ભગવાનને પ્રાર્થના કરતા રહેવાની. અમારા ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અત્યારે કહે છે કે દરેક જણે પોતે ઉપાય કરવો, પોતે નીતિ નિયમમાં રહેવું, પણ સાથે સાથે ભગવાનને પ્રાર્થના પણ કરતા રહેવું. તો આ 5 વાત એ પ્રેક્ટિકલ પોઝિટિવિટી છે. અગેન એડેપ્ટિબિલિટી, ફ્લેક્સિબિલિટી, રિસ્પોન્સિબિલિટી, રિલાયબિલિટી એન્ડ ડિવિનિટી. બિલકુલ, ખૂબ સારી વાત કરી સ્વામીજી. બીજો જે પ્રશ્ન થાય છે કે વિજ્ઞાન અને આધ્યાત્મ, તો વિજ્ઞાન અને આધ્યાત્મ સાયમલ્ટેનિયસલી અત્યારે આ કોરોનાના કપરા કાળમાં કેવી રીતે ચાલી શકે? એ બંને અત્યારે ભેગા ચાલી જ રહ્યા છે, એટલે તો સમાજમાં ઘણી બધી સ્થિરતા આપણને દેખાય છે. વિજ્ઞાન છે એ અતિ 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 આવશ્યક છે, કારણ કે વિજ્ઞાનના સંશોધનોથી જ આપણું જીવન બચે છે. વિજ્ઞાન જ આપણી માટે સુખાકારી છે. આજે વિજ્ઞાને આપણને આ વેક્સિન્સ શોધી આપી, 2DG ડ્રગ જે DRDO એ શોધી આપ્યું. એટલે વિજ્ઞાન એ અતિ આવશ્યક છે સુખાકારી માટે અને વ્યવસ્થા માટે. અને સામે અધ્યાત્મ એ પણ અતિ અતિ આવશ્યક છે સ્થિરતા માટે અને સકારાત્મકતા માટે. તો એક વાક્યમાં મૂકવું હોય તો વિજ્ઞાન છે એ સુખાકારી અને વ્યવસ્થા માટે છે, અધ્યાત્મ છે એ આપણા વિકાસ માટે, એટલે કે આંતરિક વિકાસ માટે, એટલે કે સ્થિરતા માટે અને સકારાત્મકતા માટે છે. કારણ કે માનસિક સ્થિરતા એ વિજ્ઞાન કરતા અધ્યાત્મ વધારે આપશે, દૈહિક વ્યવસ્થા એ વિજ્ઞાન વધારે આપશે. એટલે બંનેના કોમ્બિનેશનમાં આપણે ચાલવાનું છે. એક છેલ્લું વાક્ય એ કદાચ આપણા પ્રશ્નના ઉત્તર રૂપે મને ખૂબ અત્યારે યાદ આવે છે, એટલે શેર કરું છું જી. કે મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટીન પોતે કહેતા કે સાયન્સ વિધાઉટ રિલિજન ઇઝ લેમ એન્ડ રિલિજન વિધાઉટ સાયન્સ ઇઝ બ્લાઇન્ડ. એ પોતે કહેતા કે ધર્મ છે એ વિજ્ઞાન વગર આંધળો છે, બિલકુલ, અને વિજ્ઞાન છે એ ધર્મ વગર પાંગડું છે. આવા મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટીનનો અભિપ્રાય છે. એટલે બંને હાથ મિલાવીને સગા ભાઈની જેમ સાથે રહીને આપણને આ મહામારીમાંથી તારવાના છે. બિલકુલ, ખૂબ સારી વાત કરી સ્વામીજી. બીજો જે પ્રશ્ન છે કે સમાજ વ્યવસ્થાનો એક પાયો ધર્મ છે, તો શું આત્માને ધર્મ હોય છે? બહુ સુંદર પ્રશ્ન આપણે પૂછ્યો કે સમાજનો એક બહુ જ અગત્યનો પાયો ધર્મ છે, એટલે કે વર્તન છે. પહેલા ધર્મની એક જ વાક્યમાં આપણે વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરીએ. સમગ્ર શાસ્ત્રના સાર રૂપે ભગવાન સ્વામિનારાયણે વાત કરી છે એમની શિક્ષાપત્રીમાં કે ધર્મો જ્ઞેય સદાચાર. એટલે કે ધર્મ શું છે? સદાચાર, સારું આચરણ એ ધર્મ છે. પછી દરેક ધર્મની રીત રિવાજ, ટ્રેડિશન, કલ્ચર, માન્યતાઓ, આઈડિયોલોજી તો જુદા જુદા હોય જે આપણને જોવા મળે છે, પણ દરેક ધર્મમાં સદાચાર એટલે કે સદ વિચાર, સદ આચાર, સદ પ્રવૃત્તિ એ જ ધર્મ છે. પ્રમુખ સ્વામી મહારાજ પણ આ વાત કરતા કે પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ. બહુ જ સુંદર વાર્તા એટલે કે વ્યાખ્યા પ્રમુખ સ્વામી મહારાજે ધર્મની કરી છે કે આપણા કોઈ વિચારથી, કોઈ પ્રવૃત્તિથી, કોઈ આપણા આચારથી પરસ્પર બે વ્યક્તિ વચ્ચે, બે સમાજ વચ્ચે, બે દેશ વચ્ચે પ્રીતિ વધે, પ્રેમ વધે, એ ધર્મ છે. તો આવો જે ધર્મ છે ને, એ તમારા પ્રશ્નનો મુખ્ય જવાબ હવે આપું છું એક લીટીમાં આ બેકગ્રાઉન્ડ પછી. આવો જે ધર્મ છે ને એ દરેક આત્માને લાગુ પડે છે. પછી એ આત્માનો દેહ એ કોઈ પણ જ્ઞાતિ જાતિનો હોય, કોઈ પણ દેશનો હોય, કોઈ પણ ધર્મનો લૌકિક દ્રષ્ટિએ હોય, પણ આવો જે પરસ્પર આદર, પરસ્પર પ્રીતિ, પરસ્પર એકબીજા પ્રત્યે સદવિચાર અને સદાચાર એ રૂપી જે ધર્મ છે એ તો દરેક આત્માનો ધર્મ છે, એ દરેકે નિભાવવાનો છે. તો આપણે આવી પરિસ્થિતિમાંથી જલ્દી બહાર આવી શકીએ અને નોર્મલ પરિસ્થિતિમાં એક સુરતભાવ પણ સમાજમાં ખૂબ સારો રહે. જી જી, બિલકુલ સ્વામીજી. બીજો જે પ્રશ્ન છે કે અત્યારે તમામ લોકો, તમામ હેલ્થ વર્કર, મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, સરકાર, વહીવટીતંત્ર, તમામ લોકો એક ફ્રન્ટ ફૂટ ઉપર આવીને કામ કરી રહ્યા છે. સંતોની પણ ખૂબ જ મહત્વની ભૂમિકા છે. આપ પણ એક સંત છો, આપ પણ વેબિનાર થકી અને અલગ અલગ પ્રવૃત્તિઓ થકી આપ લોકોમાં જાગૃતિ ફેલાવવાનો જે એક ભગીરથ પ્રયાસ કરી રહ્યા છો. અત્યારના સમયમાં કોરોનાના કપરા કાળમાં સંતોની ભૂમિકા આપની દ્રષ્ટિએ કેવી હોવી જોઈએ? સંતોની ભૂમિકા અત્યારે આ મહામારીની પરિસ્થિતિમાં ખૂબ અગત્યની છે. કારણ કે આપણે જોયું, આપણને બધાને ખબર છે કે
નાની મોટી અનેક ધાર્મિક સંસ્થાઓ એ પોતે આગળ આવીને પોતે ફિલ્ડ હોસ્પિટલ શરૂ કરી અથવા તો ધાર્મિક સંસ્થાની પોતાની હોસ્પિટલ હોય એમાં એ આ કોવિડ સેન્ટર્સ ઊભા કર્યા, વળી આ આઇસોલેશન સેન્ટર્સ ઊભા કર્યા, કોવિડ કેર સેન્ટર્સ ઊભા કર્યા. એટલે સંતોએ આગેવાની લઈને આ કાર્ય કર્યું છે. જેમ અહીંયા BAPS સ્વામિનારાયણ મંદિરમાં અમે બધા સંતોએ સાથે મળી, અમારા સ્વયંસેવકોએ સાથે મળી અને જે ગવર્મેન્ટ ફિલ્ડ હોસ્પિટલ 4 જ દિવસમાં 500 ઓક્સિજન બેડની જે ફિલ્ડ હોસ્પિટલ ઊભી થઈ, એમાં નોન મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું પૂરું પાડવામાં ખૂબ બધા મદદરૂપ થયા. એટલે આપના પ્રશ્નના ઉત્તરમાં પહેલી વાત એ છે કે સંતોની ભૂમિકા સેવાની છે. જી, સંતોની ભૂમિકા સેવાની છે. બીજી ભૂમિકા છે પ્રાર્થનાની છે. કારણ કે સંતો છે અધ્યાત્મને વરેલા છે, એટલે there are tens and hundreds of scientific evidences કે prayers work. મહાન વૈજ્ઞાનિકોએ આની પર સંશોધન કર્યા છે કે જ્યારે શુદ્ધ ભાવે પ્રાર્થના થાય ને ત્યારે ચોક્કસ એના પરિણામો આવે જ છે, એવું સાયન્ટિફિકલી પ્રૂવ થયેલું છે અને સમાજને એનો અનુભવ પણ છે. એટલે શુદ્ધ ભાવથી પ્રાર્થના અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજે કહ્યું છે કે દરેક સંતે અને દરેક ધાર્મિક સંસ્થાઓમાં સંતો અત્યારે આ મહામારી દૂર થાય એની માટે પ્રાર્થના કરે છે, ભક્તો કરે છે. એટલે એ પણ આપણી પાસે એક મોટી પોઝિટિવ એનર્જી છે. એટલે બીજી વાત છે સંતોની ભૂમિકા છે પ્રાર્થના દરેકની સુખાકારી માટે. અને ત્રીજી અને છેલ્લી વાત છે સંતોની ભૂમિકા છે સાંત્વના આપવું, જેને આપણે સોશિયલ કાઉન્સેલિંગ કહીએ છીએ. અત્યારે દરેક સંત છે એ કોઈ વ્યક્તિ પડી ભાંગ્યા હોય, કોઈ અનુયાયી હોય, અનુયાયીની પડોશીમાં હોય, કોઈ અનુયાયી ન પણ હોય, પણ એ દુઃખ હોય અને એ પોતે માનસિક રીતે પડી ભાંગ્યા હોય કે અમારા પરિવારમાં કોઈને કોરોના આવ્યો, શું થશે, તો ફોન દ્વારા અથવા તો મળતી વખતે 6 ફૂટનું ડિસ્ટન્સ રાખીને પણ એને વાત કરે છે, હિંમત આપે છે કે સારું થશે, ચિંતા ના કરશો, લાઇન ઓફ ટ્રીટમેન્ટ બરોબર રાખજો અને અમે પણ પ્રાર્થના કરશું. એમ જે હામ એના હૃદયમાં ભરી દેવી, હિંમત જે ભરી દેવી, એ પણ અત્યારે સંતો કરે છે. એટલે ઇન શોર્ટ, ઇન વન લાઇન, સંતોની ભૂમિકા છે સેવા, પ્રાર્થના અને સાંત્વના. જી, છેલ્લો પ્રશ્ન છે મારો. દૂરદર્શનના માધ્યમથી આપ રાજ્યના નાગરિકોને શું સંદેશ આપવા માંગશો? સંદેશ તો અમારા ગુરુહરિ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો અત્યારે એ છે કે સરકારશ્રીએ નક્કી કરેલા તમામ નીતિ નિયમોનું દરેક નાગરિકે જવાબદારીપૂર્વક એનું પાલન કરવું, અનુસરણ કરવું. એમાં લેશ માત્ર ઢીલ કોઈએ રાખવી નહીં. એમનો બીજો સંદેશો છે કે સુહૃદભાવ અને એકતા હંમેશા રાખવા. અત્યારે કોઈના પર આક્ષેપબાજીનો સમય નથી, ક્યાંય ટીકા કરવાનો સમય નથી. કારણ કે નહીં તો આપણે જ આપણી શક્તિ, આપણી ઉર્જા આપણે ઓછી કરીએ છીએ. ક્યાંક નેગેટિવ શબ્દો, નેગેટિવ ચર્ચા કરીને આપણે કોકને ડિમોરલાઇઝ કરીએ છીએ, કોકને ડિમોટિવેટ કરીએ છીએ. ક્યાંક એક સબળ તંત્ર, એક આખું સબળ તંત્ર ઊભું થતું હોય એને તોડીએ છીએ. તો અત્યારે સંદેશો એ છે અમારા ગુરુહરિનો, મહંત સ્વામી મહારાજનો, કે સંપ રાખવો, સુહૃદભાવ રાખવો, એકતા રાખવી, તો આપણે મહામારીમાંથી બહાર નીકળી જશું. પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ છે એટલે એમનો પણ એક સંદેશ છે કે બીજાના સુખમાં આપણું સુખ, ક્યાંક મદદરૂપ થવાની પ્રયત્ન ચોક્કસ કરજો. તો આ બે સંદેશા અત્યારે સમાજમાં આપના દૂરદર્શન ડીડી ગિરનારના માધ્યમથી પ્રેક્ષકો સુધી પહોંચાડવાનો અમારો આ પ્રયાસ છે. જી સ્વામીજી, તો આપ દૂરદર્શનના કાર્યક્રમમાં જોડાયા અને આટલી રસપ્રદ ચર્ચા કરીને આટલું સરસ માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ હતા ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામીજી કે જેમણે અનેક વિષયો ઉપર વાત કરી. એમણે કીધું કે પરિસ્થિતિ હંમેશા પરિવર્તનશીલ હોય છે. આ સમય કપરો છે તો આવનારો સમય ખૂબ જ સારો હશે. અને એટલા માટે જ એક કવિતાથી હું મારે વાતનું સમાપન કરવા માંગીશ કે હો તિમિર કિતના ભી ગહેરા, હો રોશની પર લાખ ફેરા, सूर्य को उगना पड़ेगा, फूल को खिलना पड़ेगा, हो समय कितना भी भारी, हमने ना उम्मीद हारी, दर्द को झुकना पड़ेगा, रंज को रुकना पड़ेगा. તો આ વિચાર સાથે અત્યારે બસ આટલું જ. આવતા બુધવારે ફરીથી એક નવા મહેમાન સાથે ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.